સ્ટુડન્ટ્સ, આપણે લાસ્ટ વિડીયોમાં સંબંધની શરૂઆત કરેલી હતી. કદાચ છેલ્લે થોડું સ્પીડમાં તમને ઉદાહરણ કરાવેલા હતા અને થોડુંક સમજવામાં તકલીફ પડશે, કારણ કે કદાચ મારો પહેલો વિડીયો આટલો મોટો તમે જોયો પણ હશે. એટલે પાછું જરાક જ બધા દાખલામાં એક સરખી પ્રોસિજર આવવાની છે, એટલે બહુ પ્રોબ્લેમ નથી. તમારી પાસે સંબંધમાં અહીંયા 3 ટોપિક શીખવાના આવે છે, 3 ટોપિક જોવાનું આવે છે. કે તમને એવું પૂછે કે આપેલું તમને જે સંબંધ આપેલો છે, એટલે તમને કોઈ ગણ આપશે, ગણને આધારે રિલેશન આપશે, આ નિયમને ફોલો કરે તેવું, અને પછી તમને પૂછશે 3 પ્રોપર્ટીઝ: સ્વવાચક છે કે કેમ, સંમિત છે કે કેમ, પરંપરિત છે કે કેમ. બરાબર? સ્વવાચક, સંમિત અને પરંપરિત, આટલું 3 ટોપિક તમારે જોવાના છે આમાં. એટલે બધા દાખલા તમારા થઈ ગયા. એક સામ્ય વર્ગવાળો ટોપિક બાકી છે, પણ ત્યાં આપણે થોડા દાખલા કરીએ પછી ડિસ્કસ કરીશું કે એમાં થોડુંક નવું શું છે તે. તો સ્વવાચક, સંમિત અને પરંપરિત 3 વસ્તુ ચેક કરવાની. જો 3 નું પાલન થતું હોય, સ્વવાચક પણ હોય, સંમિત પણ હોય અને પરંપરિત પણ હોય, તો તેને સામ્ય સંબંધ ધરાવે છે એવું કહેવાય. કોણ? આર ધેટ મીન્સ કોણ? સંબંધ. સંબંધ એ સામ્ય સંબંધ છે એવું કહેવાશે. 3 માંથી કોઈ પણ એકમાં પ્રોબ્લેમ પડ્યો એટલે સામ્ય નથી. ઇઝ ધેટ ક્લિયર? અને આના પછીનો જે ટોપિક નાનો બાકી છે, સામ્ય વર્ગવાળો, તે સામ્ય હોય તો જ પોસિબલ છે, અધરવાઇઝ પોસિબલ નથી. એટલે આટલું તમારે ધ્યાનમાં રાખવું. સ્વવાચક ક્યારે કહેવાય? તો કે સ્વવાચકની પ્રોપર્ટી શું છે, અહીંયા જરાક લખી મૂકીએ આપણે કે સ્વવાચક કોને કહેવાશે. તો સ્વવાચકમાં શું આવે? દરેક પ્રદેશના સભ્ય એ માટે એનું એ સાથેનું પ્રતિબિંબ જે છે, એનું એ સાથેની પેર તે સંબંધમાં આવવી જોઈએ. આ આર એટલે વાસ્તવિક સંખ્યાનો આર નથી, સંબંધનો આર છે. આ સ્વવાચક. સંમિત માટે શું છે? તો સંમિતની પ્રોપર્ટી છે એવી છે કે જો કોઈ એક પેર આર માં હોય તો તેની ઉલટી પેર આર માં આવવી જોઈએ. આ સંમિત. અને પરંપરિતની પેર શું છે કે જો a, b આર માં હોય અને તેને અનુરૂપ b, c પણ આર માં હોય તો a, c આર માં આવવી જોઈએ. આ બે હોય તો. આ બે જોડજો ને. આ a b સાથે સંબંધ ધરાવે છે એવું બોલાય ને. a b સાથે સંબંધ ધરાવે છે ને b c સાથે સંબંધ ધરાવે છે. a નો b સાથેનો સંબંધ અહીંયા દેખાતો હોય, b નો c સાથેનો નહીં દેખાતો હોય ને અંદર, તો પછી આની પેર જ નથી મળતી કે આપણે આને ચેક કરીએ. તો એનો મતલબ કે પરંપરિત ચકાસવાનો અહીંયા કોઈ અવકાશ રહેતો જ નથી. એટલે આપણે સ્વીકારી લેવાનું કે પરંપરિત છે. આ જ બહુ બધું છે. ઉલટું આપણને ભાસ થાય તેવું હોય કે આવું કેવું હોય, પણ આવું જ છે. આ કેમ કે આપણને ખબર ને, જો ને તો વાળા વાક્યમાં પક્ષ આ આપેલું હોય તો આ થવું જોઈએ. હવે આમાં જ ખામી હોય તો આપેલું નથી તો પછી આના પર કીધે જવાના. તો જે ઘટના કીધેલી છે તે બનતી છે એવું વિચારીને ચાલ્યા કરવાનું. એટલે આ હોવું જ જોઈએ. આમાં આ બંને પેર હોય તો જ, પણ આ બંને પેર હોય તો ત્રીજી હોવી જ જોઈએ, નહીં હોય તો પરંપરિત નથી. બરાબર? આટલા 3 ટોપિક તમારા છે. આ બધું ચકાસવાનું કેવી રીતે? તો તમને આર બિલોંગ્સ ટુ આર કીધું ને, આર એટલે સંબંધ છે. તો આ સંબંધ તમને જે કંઈ આપ્યો, તેમાં જે નિયમ આપ્યો કે a less than b, કે a equal b, કે a b ના 4 ગણા છે કે 5 ગણા કે વગેરે વગેરે કંઈ પણ આપેલું હશે, તો તેને આધારે તમારે ચેક કરવાનું છે. આટલા તમારા દાખલા થશે. હવે તમારા દાખલા થશે. તેમાં આપણે 2 દાખલા કરેલા હતા. ત્રિકોણ, તમને એ આપેલો બધા ત્રિકોણનો ગણ, તેમાંથી રિલેશન શું આપેલું, એમાંથી એવા રિલેશન શું કીધેલું કે બધા ત્રિકોણમાંથી એવા ત્રિકોણ ચૂઝ કરો કે બંને એકરૂપ હોય. એવા ત્રિકોણનો ગણ બનાવ્યો, તેને કહી દીધેલું છે આર. એટલે એ માં તો ઢગલા ત્રિકોણ છે, બધા એકરૂપ હોય ન હોય બધા જ પ્રકારના. તેમાંથી સિલેક્ટ કરીને આર માં કયા લેવાના હતા? એકરૂપ હોય તેવા જ લેવાના હતા. અને પછી તેમાં આ 3 ચકાસવાના હતા. તો કે પોતે પોતાને એકરૂપ હોય જ. એને એક ત્રિકોણ બીજાને એકરૂપ હોય તો બીજો પહેલાને એકરૂપ થવાનો જ છે. એક બીજાને એકરૂપ છે, બીજો ત્રીજાને એકરૂપ છે, તો પહેલો ત્રીજાને એકરૂપ થવાનો જ છે. થઈ ગયો સામ્ય. આટલું ચેક કરવાનું હતું. બીજું હતું કે તમને એ આપેલું હતું બધી રેખાઓનો ગણ, બધી સમાંતર, ભિન્ન, પછી લંબ, બધી રેખાઓ અંદર આવી ગઈ, સંપાતી કે જે હોય તે. અને પછી આર માં કઈ લેવાની હતી? એવી રેખાઓ પેલામાંથી લેવો એમાંથી કે જે 2 પરસ્પર લંબ હોય. પછી આ ચકાસવાનું. તો લંબ જ ચકાસવાનું આપણે. તો એક રેખા લઉં તો પોતે પોતાના લંબ હોય નહીં હોય, પોતે પોતાના લંબ થોડી હોય, એટલે સ્વવાચક નથી. એ એલ જો એમ ને લંબ હોય તો એમ એલ ને લંબ કહેવાય કે નહીં? થઈ ગયું.
એલ એમ ને લંબ હોય, એમ એન ને લંબ હોય તો એલ અને એમ તો સમાંતર થશે, એ લોકો કે સંપાતી થશે, એ લોકો લંબ થતા નથી, એટલે સપરંપરિક પણ નથી. આવું આપણે ચેક કરેલું હતું. લખવામાં તમે તમારા શબ્દોમાં રજૂઆત કરી શકો છો, આમાં લખવામાં તકલીફ પડશે. તમને કહ્યું કે મોટે ભાગે એમસીક્યુ જ આવતું છે, પણ લખવામાં આવે તો લખવામાં તમને ખ્યાલ આવવો જોઈએ. હવે એવા તો આપણે 3-4 ઉદાહરણો કર્યા આપણે આમાં. હવે 5મું અને 6ઠું ઉદાહરણ છે ને તેમાં સામ્ય વર્ગ આવતા છે, એ થોડોક વાર રહીને કરીએ આપણે. એટલે પહેલા આપણે શું કરી નાખીએ, સ્વાધ્યાય 1.1 નો પહેલો દાખલાની શરૂઆત કરીએ કે જેમાં પાછા તમારાથી યુઝ ટુ થઈ જાવ આ ચેક કરવા માટે. હા, ચાલો તો પહેલો દાખલો લઈએ. આપેલા સંબંધો પૈકી પ્રત્યેક માટે તે સ્વવાચક સંમિત ને પારંપરિક છે કે નહીં તે ચકાસો. એ જ આવે આમાં, બીજું કંઈ નહીં. પાછા પહેલામાં પાછા ઉભા દાખલા જ બધા છે આમાં. સાચી વાત કરું. ગણ એમાં આપેલું છે 1 થી 14 સભ્યો. આ દાખલા જે છે ને તે થોડાક તો તમને અગત્યમાં આવી ગયા, પણ આપણી પ્રોપર્ટીઝ આપણે ચકાસતા નહીં હતા. આ શું આપેલો છે, આ કોઈને કોઈ નિયમ મને આપેલો હોય. કેવો આપેલો છે, બધી એવી જોડ લેવાની કે જેમાં 3x - y = 0 થાય. આ દાખલો તમને 11માં પણ હતો. આવો આ આપેલો છે, એટલે અમારે આને જ ફોલો કરવાનું આ ચકાસવા માટે, બરાબર. તો અહીં મને શું આપેલું છે, તો કે આપેલું છે તેની શરૂઆત કરીએ તો રિલેશન કયું આપેલું છે, 3x - y = 0. ધેટ મીન્સ કે y = 3x. હું r માં કયા કયા સભ્ય આવે તે પહેલા લખી દઉં તો પણ ચાલે, પણ બહુ બધા આવતા હોય ને તો એમ જ લોજિકલી તમારે ચેક કરવાનું, લખવાનું કામ નથી, લખવાનું નોટ નેસેસરી, પણ આમાં ઓછા જ આવશે એટલે આપણે લખી નાખીએ. કેવી પેર છે આ, x અને y મારે કોનામાંથી લેવાના, a માંથી લેવાના. લખેલું પણ કે x અને y વારે બિલોંગ્સ ટુ a લેવાના હોય છે, તો a માંથી સભ્યો લેવાના અને તેની પેર x અને y બંને બિલોંગ્સ ટુ a. ઓકે, આમાં લખેલું નહીં લખેલું તે ભૂલ ગયો, લખવા પડે. એટલે મારે અહીંયા પેર શું બનશે, તો x ની વેલ્યુ અલગ અલગ રહેતી જવામાંથી ને તેને અનુરૂપ y બનાવો. x1 લેમ તો y ના 3 ગણા થશે ને, રાઈટ ને. એટલે x1 તો y 3, x ની વેલ્યુ અહીંયા મૂકી દીધી. x ને 2 લો તો y 3 દુ 6, આ 3 લો તો 3 ગણા થશે 9, 4 લો તો 4 ના 3 ગણા 12, 5 લો તો 5 ના 3 ગણા 5 તારી 15. આવું લેવા જાવ ને તો આ ઘટક જુઓ 15 આવી ગયો. 15 અહીંયા થોડો છે, x અને y મારા બંને શેમાં હોવો જોઈએ, a માં હોવો જોઈએ. એટલે આ પેર 5 તો લેવાય માંથી x તરીકે, પણ એની પેર બનાવવા માટે જે y આવ્યો તે a માં ન આવ્યો એટલે 5 પણ નીકળી ગયો, એટલે આટલી પેર આવશે. આ r ના સભ્યો થઈ ગયા. આપણે 11માં આટલો દાખલો કરેલો હતો, પછી આપણે પ્રદેશ અને વિસ્તાર લખતા હતા. પ્રદેશ 1 2 3 4 ને વિસ્તાર 3 6 9 12 આવું કરતા હતા. હવે આ 9 આવ્યું, બસ આટલું છે. આટલું તો જૂનું પુરાણું છે, એટલે મને r મળી ગયો ક્રમિક જોડમાં. હવે મારે ચકાસવાનું છે કે શું આ સ્વવાચક છે, તો કે સ્વવાચક માટે એની વ્યાખ્યા શું છે, એની એ સાથેની પેર r માં હોવી જોઈએ. કેટલી, તો કે પ્રદેશમાં જેટલા ઘટકો હોય તેટલી બધી હોવી જોઈએ. એટલે 1,1 હોવું જોઈએ, 2,2 3,3 4,4 તે 14,14 તલાકના બધા સભ્યોમાં હોવા જોઈએ. બધા શું, એકે નથી, બરાબર. આમાંની 1 ની 1 સાથેની 2 ની બંને એલિમેન્ટ સરખા હોય તેવી એક પણ પેર નથી. તો સિમ્પલ લખી દેવાનું, ફોર ઓલ a બિલોંગ્સ, બધા માટે જ નથી, a belongs to a માટે a, does not belongs to r. r થવું જોઈએ પણ ન થયું, therefore r સ્વવાચક નથી. r એટલે કોણ, r. જરી આવું લખવાનું હોય. પારંપરિક સંમિત માટે કરીએ. સંમિત માટે કરીએ તો સંમિત માટે શું છે, એક પેર મેં r માં લઉં તો તેની ઓપોઝિટ પેર r માં હોવી જ જોઈએ. તો અહીંયા જોવો 1,3 લઉં તો 3,1 છે, નથી. 2,6 6,2 પણ નથી. 3,9 એક પેર ના મળે તો બીજું જોવાનું જ નહીં. તો સંમિત પણ નથી, કારણ કે શું છે કે કોઈ કાઉન્ટર એક્ઝામ્પલ લખી દો તો પણ ચાલે. 1,2 r માં છે, સોરી 1,2 નહીં 1,3 r માં છે, કોઈ પણ લો, કે એની ઉલટીયામાં છે જ નથી, પરંતુ એનું ઉલટાવી કાઢો 3,1 does not belongs to r, therefore r સંમિત નથી. આટલું જોવાનું હોય. પારંપરિક માટે ચેક કરીએ. પારંપરિક માટે શું છે તમારી પાસે કન્ડિશન, કે જો a નો b સાથેનો સંબંધ અસ્તિત્વ ધરાવતો હોય અને b નો c સાથેનો હોય તો 1 ની 3 સાથેની પેર, 1 નો 3 સાથેનો સંબંધ અહીંયા આપણે છે તો 3 થી સ્ટાર્ટ થતો હોય છે, હા છે,
છે તો પછી જોવાનું 3 ની 9 સાથેની, તો અહીંયા મેં લખું પારંપરિક માટે 1,3 belongs to R તથા 3 ની 9 સાથેની પેર બને છે. આ બંને છે એટલે આ બેનું પાલન થયું ને. આ બેનું પાલન થાય તો ત્રીજું નું હોવું જ જોઈએ, પણ હવે બે જોડ નહીં મળે ને તો પારંપરિક છે કરતા આગળ ચકાસ્યા કરવાનું. બરાબર? તો અહીંયા મને એવી પેર મળી એક 2,6 લેલો તો 6 થી સ્ટાર્ટ થતી કોઈ નહીં મળે તો તેની ચેક કરવાનું, તો પારંપરિક છે. 9 થી સ્ટાર્ટ થતી નહીં મળે, પણ અહીંયા એક મળી ને, એક મળી એટલે તેના માટે ફૂલફિલ થવું જ જોઈએ. તો પહેલા ને છેલ્લાની પેર, પરંતુ 1 ની 9 સાથેની પેર આમાં નથી. બરાબર? એટલે 1,9 does not belongs to R, એટલે આ હોવી જોઈતી હતી A ને C ની પેર, તે અહીંયા 1 ને 3 ની પેર આમાં ન આવી એટલે R પારંપરિક નથી એવું કહેવાશે. એટલે સ્વવાચક પણ નથી, સંમિત પણ નથી અને પારંપરિક પણ નથી એવો તમારો આનો આન્સર આવશે. બસ બધા જ દાખલા મારે આ રીતે કરવાના છે. આ જોઈને બીજું લખ્યા કરવાનું. તમે તમારા શબ્દમાં રજૂઆત કરી શકો છો. ખોટું બતાવવા માટે કોઈ એક પેર ચાલી જાય, સાચું બતાવવા માટે બધી પેરને ચકાસવી પડે. હા, લખીને તો કઈ સાચું હોય તો વ્યાખ્યા લખી દેવાની, પણ ચકાસવા તો બધી પડે. બરાબર? ચાલો, પહેલો દાખલો તમારો કમ્પ્લીટ થઈ ગયો. બીજું કરીએ. ચાલો, બીજું શું છે? પ્રાકૃતિક સંખ્યાગણ n પર આપેલું છે. બરાબર? પ્રાકૃતિક સંખ્યાગણ n માટે r શું આપેલું છે? છગડીયા કૌંસમાં x, y કે જ્યાં y equal to x plus 5, y equal to x plus 5, પણ x ની કન્ડિશન મને આપી દેલી છે. x મારે કેટલા લેવાના છે? 4 થી નાના. તો અહીં મને જે આપ્યું તેને આધારે કરું તો x less than 4 એટલે x બરાબર મારે કેટલા લેવાના? 1, 2 ને 3 જ લેવાના n માંથી. 1, 2 ને 3 માટે મારે પેર બનાવવાની છે, તો r ની અંદર સભ્યો કયા આવશે? આ પણ થોડા તો 3 સભ્ય આવવાના ને. હા, x બરાબર 1 લઉં તો y બરાબર શું આપેલું છે મને? x plus 5 આપેલું છે, એટલે x બરાબર 1 લઉં તો y બરાબર 6 આવશે. આમાં જ કિંમત મૂકવાની y ની. x બરાબર 2 લઉં તો આ 7 આવશે, 2 + 5 ને આ 3 લઉં તો 5 ને 3 8 આવશે. બસ આ 3 સભ્યો આવવાના. બરાબર? કારણ કે x લઈને 4 કર્યું છે એટલે એટલું જ આવશે. એટલે આ હવે આપણે આમાં ચકાસીએ. સ્વવાચક છે તો સ્વવાચક માટે શું હોવું જોઈએ? 1 1 2 2 3 3 બધા હોવા જોઈએ. 1 1 2 2 3 3 સબ 1 2 3 1 1 2 3 3 3 હોવા જોઈએ. કોઈ નથી. તો સ્વવાચક માટે આવું લખી દેવાનું, હેડિંગ જ આપી દેવાનું. For all A belongs to n માટે. n માંથી લેવાના છે ને? A, A does not belongs to R. R it is R, હે? Therefore R સ્વવાચક નથી. સંમિત માટે 1,6 હું R માં લઉં પરંતુ 6,1 R માં નથી. Therefore R સંમિત નથી. થઈ ગયું? પારંપરિક માટે ચકાસીએ તો કે 1,6 થી સ્ટાર્ટ કરું તો 1,6 1,6 તો 6 થી સ્ટાર્ટ થતી કોઈ છે નથી. બરાબર? એટલે પારંપરિક છે. 2,7 લો તો 7 થી સ્ટાર્ટ થતી કોઈ છે નથી. પારંપરિક છે. 3,8 લો તો 8 થી સ્ટાર્ટ થતી કોઈ પેર છે નથી. એટલે પારંપરિક છે એવું આવશે. એટલે આ દાખલામાં શું આવશે કે 2 એ 7 સાથે 1 એ 6 સાથે સંબંધ ધરાવે પણ 6 સાથેનો સંબંધ અહીંયા નહીં મળે એટલે પારંપરિક છે. 2 એ 7 સાથે સંબંધ ધરાવે પણ 7 સાથેનો સંબંધ નહીં મળે. બીજી પેર મળવી જોઈએ ને, તે નથી મળતી. 3 નો 8 સાથે સંબંધ છે પણ 8 નો કોઈ સંબંધ નથી. એટલે પારંપરિક છે શું આવશે કે એક ઘટકનો બીજા સાથે સંબંધ છે પણ બીજાનો ત્રીજા સાથે સંબંધ અહીંયા નથી. એટલે આ શું કહેવાશે? પારંપરિક છે. લખાણ લખવામાં બહુ લાંબુ લખી શકાય પણ અહીંયા શું લખી શકાય કે અહીં 1,6 belongs to R પરંતુ 6, R નથી. 6 નો R સાથેનો 6 નો સંબંધ નથી. 6 નો R સાથેનો સંબંધ
નથી. therefore R પરંપરિત છે આવશે, કારણ કે પરંપરિતને ચકાસવાનો અહીંયા કોઈ વિકલ્પ જ નથી, તપાસવાનું રહેતું જ નથી, કેમ કે એને જોડવાથી નવી જોડ જે મળવાની તે નવી જોડ બનવાનો પ્રશ્ન જ નથી આવતો. આ જ નહીં મળતા પછી આ જોડ કેવી રીતે ચકાસવાની આવે, એટલે એવું તપાસવાનું કોઈ રહેતું જ નથી. એટલે કહી શકાય કે પરંપરિત છે. આ કોન્ટ્રાડિક્ટ જેવું લાગે છે એટલે આને ખાસ વિચારવાનું. આવું 1,6 માટે પણ છે, 2,7 માટે પણ ને 3,8 બધા માટે. 2 નો આ 7 સાથે સંબંધ છે પણ 7 નો 8 સાથે સંબંધ નથી. 3 નો 8 સાથે સંબંધ છે પણ 8 નો 8 સાથે સંબંધ નથી, એટલે પરંપરિત છે એવું કહેવાશે. આ ખાસ કાળજી રાખવા જેવું કામ છે. બીજા દાખલામાં ત્રીજામાં કરીએ. એટલે સ્વવાચક નથી, સંમત નથી, સંમિત નથી પણ પરંપરિત છે. બીજા નંબરનો દાખલો. ત્રીજો કયા ગણ પર વ્યાખ્યાયિત છે રે? ગણ એમાં 1 થી 6 સભ્યો આપેલા છે. 1 2 3 4 5 6 એટલે સ્વવાચક માટે મારી પાસે જે R શોધીશ તેમાં 1 1 2 2 3 3 4 4 5 5 અને 6 6 6 પેર હોવું જોઈએ. 6 એ 6, કોઈ પણ એક ના હોય તો નહીં ચાલશે સ્વવાચક માટે. R ની અંદર હવે R શું આપેલો છે તે જોઈએ. R આપેલો છે x, y કે જ્યાં y એ x વડે વિભાજ્ય, y એ x વડે વિભાજ્ય પેર બનતી હોય તો બનાવી દેવાની. y એ x વડે વિભાજ્ય એટલે આ ગણિતમાં, આ ગુજરાતીમાં છે, ગણિતમાં શું લખાય? y એ x વડે વિભાજ્ય. y by x થવું જોઈએ ને. તો હવે R ની અંદર કયા સભ્ય આવશે? પેર. એવી પેર કે જે બીજો ઘટક પહેલા વડે વિભાજ્ય થાય. તો 1 સાથેની પેર બધી લઉં તો આવશે, 1 સાથેની બધી પેર આવશે. 1, 2 તો 2 by 1 લખાય ને. 1, 3 પણ આવશે, 1, 4 પણ આવશે, 1, 5 પણ આવશે, 1, 6 પણ આવશે. આ રીતે કરવું હોય તો કરે ને, ડાયરેક્ટ લખો તો ડાયરેક્ટ પણ લખી શકાય એવું કોઈ નહીં, પણ આ રીતે આપણે કહી નાખીએ જરા સરળ રહે, ઘટકો આપણને મળી જાય. તો 1 વડે દરેકને ભાગી શકાશે એટલે 1, 2, 1, 3, 1, 4, 1, 5 બધી આવવાની. હવે પહેલો ઘટક હું 2 લઉં. તો 2 વડે ભાગી શકાય તેવા અહીંયા કયા છે? પહેલા ઘટક વડે બીજો ભગાવવો જોઈએ ને. આ જરા જોવાનું. પહેલા ઘટક વડે બીજો તો 2,1 ની ચાલે, 2,3 ની ચાલે, 2,4 ચાલે. 4 by 2 લખાય ને. 2,5 ની ચાલે, 2,6 ચાલે. 2 પતી ગયો. 3 ની પેર નો તો 3 સાથે કોને ભાગી શકાશે? આ લોકો તો ન જ આવે. 4, 5 પણ નહીં આવે. 3,6 આવે. 4 સાથે કોઈ નહીં આવે, 5 સાથે કોઈ નહીં આવે, 6 સાથે પણ કોઈને ભાગી શકાય તેવું આવતું નથી. એટલે મારી પાસે આટલી પેર આવે. હજુ એક આટલું લખીએ તેમાં જરાક ભૂલ પડે આપણી. અહીંયા હવે આપણી 1,5 1,6 2,4 2,6 એ બધું લખી નાખ્યું. હવે કઈ આવશે? 2,4 2,6 3,6 એ બધી આવી ગઈ. એક જે રહી ગઈ તે કઈ રહી ગઈ? 1 ને 1 સાથે ભાગી શકાય, 1 by 1 લખાય ને. 2 ને 2 સાથે ભાગી શકાય, 3 ને 3 સાથે ભાગી શકાય, 4 ને 4 સાથે ભાગી શકાય, 5 ને 5 સાથે ભાગી શકાય અને 6 ને 6 સાથે ભાગી શકાય. આ રહી જાય, મોટે ભાગે રહી જાય. અત્યારે પણ રહી જતી હતી, બરાબર. એટલે 1 by 1 2 by 2 3 by 3 4 by 4 5 by 5 અને 6 by 6 લખાય. એટલે બધી ગણનનું પાલન કરે તેવી બધી પેર લેવાની, બધી, બરાબર. પછી ઓલ્ટરનેટ જોઈએ તો ઘટકો લે તો મને આટલી મળે છે. હવે આટલા બધા આવ્યા ને, હવે મારે ચકાસવાનું કે સમવાચક છે. તમને કહું કે બધી પેર આવી ગયું છે, બધી છે ને, તો કે સ્વવાચક માટે વ્યાખ્યાન બધી આવી ને લખી દેવાનું કે ફોર ઓલ a belongs to a માટે a, a belongs to R છે. therefore R સ્વવાચક છે. આ લખતા આવડવું જોઈએ. એમાં તો બહુ તેમ લખવાનું છે બાપા. સંમિત માટે, સંમિત માટે 1, 2 અહીંયા છે તો 2,1 હોવું જોઈએ. 1, 2 છે તો 2,1 છે, ઉલટું નહીં મળે. 1, 3 3,1 પણ નહીં મળે, બધામાં નહીં મળે. આ બધી છે અને ઉલટી નહીં મળે. તો એક કાઉન્ટર એક્ઝામ્પલ આપું બસ છે. 1, 2 belongs to R, પરંતુ
2,1 does not belongs to R એટલે R સબમિટ નથી. પારંપરિક ચેક કરીએ. પારંપરિક માટે 1,2 લઉં તો 2 થી સ્ટાર્ટ થતી બીજી કોઈ 2,4 બરાબર. તો 1,4 મળવી જોઈએ તો કે છે 1,4. હવે બધી ચેક કરવી પડે. હા, એટલે આને ચેક કરીએ તો જુદી રીતે પણ ચેક કરી શકાય ને. y એ x વડે વિભાજ્ય ને x બધી ચેક કરવા માટે તકલીફ પડે તો થોડાક લોચા પડી શકે. કરીએ 1,2 2,4 તો 1,4 છે. 1,3 2 થી સ્ટાર્ટ બીજી કોઈ છે તે પણ જોવાની. 2,6 તો 1,6 છે. 2 થી સ્ટાર્ટ થતી બીજી 2,2 1,2 આવી જશે. બીજી નહીં મળે. 1,3 3 થી સ્ટાર્ટ થતી 3,6 તો 1,6 છે. પહેલું ને છેલ્લું જોઈ લેવાનું. 3 થી સ્ટાર્ટ થતી બીજી 3,3 તો 1,3 જ આવે છે. 3 થી બીજી સ્ટાર્ટ નથી થતી. 1,4 લો તો 4 થી સ્ટાર્ટ થતી કોઈ છે 4,4 આવી જશે. 1,4 બીજી કોઈ નહીં મળે. 1,5 5 થી સ્ટાર્ટ થતી 5,5 થઈ જવાની. 1,6 6 થી સ્ટાર્ટ થતી 6,6 ચાલ. 2,4 4 થી સ્ટાર્ટ થતી 4,4 આવી જવાની. 2,6 6 થી સ્ટાર્ટ થતી 6,6 આવી જશે. એક આવો ઘટક આવે તો આવી જ જાય. 3,6 6 થી સ્ટાર્ટ થતી 6,6 તો 3,6 જ પાછો આવે. બધી આવી બધી જ પેર આવી જાય છે. એટલે દરેક અહીં ને આને બીજી રીતે પણ લખાય. ફોર ઓલ ની આવે a, b belongs to R તથા b, c belongs to R માટે a, c belongs to R થાય છે. વ્યાખ્યા લખી દેવાની. therefore R પારંપરિક છે. નવ વ્યાપકમાં લખવાનું ને તો બીજું પણ આવે કે જો a, b belongs to R છે ને તો b by a લખાય ને. a, b belongs to R એટલે b by a તમને મળે છે. કોઈ અંક મળશે ને ભાગી શકાય એટલે ધારો કે m એટલે b બરાબર ma એવું મળે છે. b, c belongs to R તો શું લખાશે c by b equal to n તો c બરાબર bn લખાય. આવું આ b ની વેલ્યુ આમાં મૂકી દો. c બરાબર b ની વેલ્યુ લખાશે m a n એટલે amn m અને n અને a mn વડે ભાગી શકાય એટલે c by a equal to mn થાય ને. એટલે a, c belongs to R આવું પણ કરાય. બીજી વ્યાખ્યા લ્યા. હવે આપણે કરીશું અમુક ભાગાકારવાળા નિયમમાં. બધી પેર ચેક કરે તો પણ ચાલે છે અને આવી રીતે લખી દે તો પણ ચાલે. આનું પાલન જ કરવાનું છે. શું કર્યું મેં? આ પેર કહેવાય ને a, b belongs to R તથા b, c belongs to R. તો હવે a, c મને R માં મળવી જોઈએ. a, b R માં છે એટલે આનું પાલન થાય એવું કહેવાય. આનું પાલન થાય એટલે બીજો ભાગ્યા પહેલો એટલે એ લખાશે b by a ભાગી શકાય એટલે કોઈને કોઈ અંક આવશે કે નહીં તે ધારો કે m એટલે b ની વેલ્યુ મને શું મળશે am. b, c એટલે બીજું ભાગ્યા પહેલું મને કોઈ જવાબ n મળે છે એટલે c ની વેલ્યુ મને મળે છે bn. રાઈટ. મને a ને c વચ્ચેનો સંબંધ જોઈએ. a, c R માં આવવું જોઈએ ને એટલે b નથી જોઈતો એટલે b ની વેલ્યુ અહીંયાથી ઉચકીને આમાં મૂકી દો. therefore c equal to b ની વેલ્યુ છે am તો amn c by a બરાબર કોઈ અંક આવ્યો ભાગી શકાયો કે નહીં. c by a એટલે આ પહેલો ઘટક ને બીજો ઘટક આવ્યો કે નહીં. therefore a, c belongs to R આ વ્યાપકમાં લખેલું કહેવાય. એટલે સંવિત પારંપરિક છે. પારંપરિક બહુ વ્યાપક લખો તો બહુ સારું પડે કેમ કે આમાં કોઈ પેર ચેક કરવાની રહી જાય તો બધી ને એટલે. તો આવા લાંબા દાખલા થોડાક એમાં આવી શકે. વિભાજ્ય વાળા દાખલામાં ખાસ તમારે જરાક જોવા પડે એવું થાય. ચાલ આવું થશે. આ બધી પણ રીતે કરી શકાય. હા, વ્યાપકમાં લખો તો લખાય. સ્વવાચક તો જોઈને લખી દેવાનું એટલે એમાં કઈ વાંધો નહીં આવે. સંમિત ને પારંપરિકમાં વ્યાપક અપાતું હોય તો આપવાનું. ચોથું પૂર્ણાંકોના ગણ z પર વ્યાખ્યાયિત એટલે z માટેનો સંબંધ આપેલો છે મને. રાઈટ. પૂર્ણાંક સંખ્યાનો r બરાબર છગડીયા કૌંસમાં x, y કે જ્યાં x - y એ પૂર્ણાંક છે. ચલો આપણે આમાં કરીએ હવે. હા,
x માઇનસ y એ પૂર્ણાંક સંખ્યા, x અને y બંને z ના સભ્યો. ઓકે, હવે આમાં હું વ્યાપકમાં કે z જ પોતે કેટલો લાંબો અનંત, તો આ ઘટકો તો લખવાનો પ્રશ્ન આવે નહીં ને. અત્યાર સુધીમાં મેં ઘટકો લખ્યા r ના, કારણ કે 7 ગણ નાના અંદર અંકો નાના કરતા ઓછા અંકો હતા, તો પણ છેલ્લામાં તો બહુ બધી પેર બની. બાકી બેમાં તો બહુ ઓછી પેર બની, 4 પર 3 પેર જ બની, કારણ કે એના ઘટકો જ પ્રદેશમાં બહુ ઓછા હતા. એટલે અહીંયા તો પ્રદેશ અનંત ગણો, તો પછી આની પેર થોડી લેવાય મારાથી. એટલે આમાં r હું યાદી રીતે લખી જ નથી શકતી, ગુણધર્મ જ રહેવા દેવો પડે અને આપણે ચેક આ કરવાનું. અહીંયા શું છે, x માઇનસ y એ પૂર્ણાંક, એનો મતલબ મેં બીજી રીતે લખું તો એવું લખી શકાય કે અહીં x માઇનસ y એ પૂર્ણાંક એવું કીધેલું છે ને, એટલે x માઇનસ y નો જવાબ કોઈ m આવે ને, તો m કોઈ સંખ્યા છે, z ની સંખ્યા છે. આવું લખાય કે નહીં, પૂર્ણાંક આવ્યો, આવું લખી શકાય લખવું હોય તો. x માઇનસ y નો જવાબ કઈનો કઈ આવશે, તો એનો કઈ આવશે તે પૂર્ણાંક છે. ઓબ્વિયસ છે કે x અને y મારે z માંથી લેવાના, તો તેની બાદબાકી z માં જ આવવાની છે, આવવાની જ છે. એટલે સ્વવાચક, સંમિત, પરંપરિત બધું થશે આવ્યું, બરાબર ને. તો આપણે પહેલું સ્વવાચક ચેક કરીએ. બાદબાકી પૂર્ણાંક સંખ્યા આવવી જોઈએ. સ્વવાચક માટે શું કે z ના દરેક સભ્ય માટે સ્વવાચકમાં પ્રદેશ લેવાનો છે, બાકી બધામાં r માં જોઈને કામ કરવાનું છે. a belongs to z માટે હું a ની આ પ્રક્રિયા કરવાની, a ની a સાથેની જ પ્રક્રિયા કરવાની છે. તો a માઇનસ a બરાબર 0 થશે ને. હું કોઈ પણ z નો સભ્યનો a ની તેની સાથેની જ બાદબાકી મારી 0 જ આવવાની છે. તો a માઇનસ a 0 અને 0 z નો સભ્ય છે કે નહીં, બરાબર. પૂર્ણાંક આવવું જોઈએ કે નહીં, આવી ગયું છે પૂર્ણાંક 0. એટલે હું લખી શકું કે a, a belongs to r. સમજાશે? z નહીં લખાઈ જાય r, r માં આ પેર આવશે જ બધી z ની. ધેરફોર લખી શકું કે r કેવો છે, સ્વવાચક છે. દરેક પેર એની સાથેની પેરનો જવાબ 0 જ આવવાનો છે અને 0 પૂર્ણાંક સંખ્યા છે. એટલે સંમિત માટે ચેક કરીએ. સંમિત માટે મારે એક પેર તો r માં લઈ લેવાની છે. એટલે ધારો કે a, b belongs to r, એનો મતલબ કે આનું પાલન થાય છે. a, b r માં છે એટલે એનો જવાબ પૂર્ણાંક આવતો છે. એટલે લખાશે a minus b equal to m belongs to z. બરાબર. a, b r માં હોય તો કોણ r માં હોવું જોઈએ, b, a હોવું જોઈએ. હવે b, a લખવા જાઉં તો પહેલો માઈનસ બીજો કરવો પડે કે નહીં. તો હવે b, a લખવું હોય તો મેં b minus a કરી નાખો, તો b, a આવી ગયું કે નહીં. તો અહીંયા b minus a કરું તો અહીંયા m ની જગ્યા પર minus m આવવાનો. તો બે આનો જવાબ જો 2 આવતો હોય તો તે z માં છે, તો -2 પણ z માં તો છે જ કે નહીં. m z માં છે તો -m પણ z માં આવતો જ છે. પૂર્ણાંક સંખ્યામાં આવે, પ્રાકૃતિક કીધેલું તો લોચો પડે, પૂર્ણાંકમાં નહીં. અહીંયા n આપેલો હોત તો સંમિત નહીં મળે, ઇવન સ્વવાચક પણ નહીં મળે, કેમ કે જવાબ 0 આવે, 0 n માં નહીં મળે. એટલે ત્યારે સ્વવાચક પણ નહીં મળે, સંમિત નહીં મળે. જો અહીંયા n આપેલો હોતે તો, પણ z આપેલો છે એટલે જવાબ z માં આવવાનો. હવે b minus a લખ્યું એટલે પેર કઈ બને, b, a belongs to r. તો a, b r માં છે તો b, a r માં આવી ગયું. એટલે r કેવું છે, સંમિત છે. બધું આમાં સમજવાનું બહુ છે, બહુ સિમ્પલ, બરાબર. પરંપરિત માટે કરીએ. પરંપરિત માટે પછી કર્યું ને તેવું જ થશે. હવે બે પેર મારે r માં લઈ લેવાની, જોને તો વચ્ચેનો પક્ષ કહેવાય, લઈ જ લેવું પડે. તો a, b belongs to r અને b થી સ્ટાર્ટ થતી પેર પણ r માં છે. તો a, b એટલે શું લખાશે, a પહેલું માઈનસ બીજું, ક્રમ પણ જાળવવાનો છે ને, જે કીધું હોય તે પ્રમાણે પહેલું માઈનસ બીજું. ઓકે. b, c એટલે b minus c equal to n belongs to z, m belongs to z. મને રિલેશન જોઈએ a ને c વચ્ચે, b છટકી જવો જોઈએ, એટલે આ બે વચ્ચે કઈ પ્રક્રિયા કરું, 1 plus 2 કરી નાખું, રાઈટ. કે 1 plus 2 કરું તો માઈનસ b ને પ્લસ b છટકી જાય કે નહીં. a minus b plus b minus c equal to m plus n. એટલે a minus c equal to m plus n. m z નો સભ્ય છે, n z નો સભ્ય છે, તો બંનેનો સરવાળો પણ z નો જ સભ્ય આવશે. એટલે મારી પાસે શું આવ્યું, a minus c belongs to z. એટલે પૂર્ણાંક સંખ્યા આવી ગઈ, એટલે a ને c ની જોડ r માં આવશે.
A, BR માં લીધું, B, CR માં લીધું તો A, CR માં આવી જાય છે એટલે હું કહી શકું છું કે R પરંપરિત છે. સ્વવાચક પણ છે, સંમિત પણ છે, પરંપરિત પણ છે. આ દાખલો ઘણી વાર આવો આવ્યા કરે છે. હવે પૂર્ણાંક સંખ્યા કરવાની બાદબાકી તફાવત વાળો આવે ને એ ત્રણે ત્રણ વસ્તુ હોય જ એવું લખી મૂકવાનું તમારા મગજમાં. એટલે આ સંમિત છે. બરાબર? ચાલો પત્યું. હા, પાંચમા દાખલામાં પાછા 5 દાખલા છે ને એ તો બધા કેવા છે. આ સાથે કામ કરે ખાલી સમજી મૂકે તે પણ ચાલે તેવું છે. હા, દાખલામાં તો કેવું સમજી મૂકવાનું આપણે જોઈ લઈએ. લખાણ તમને બેઠું મોકલી આપા, જોઈ લેજો. પાંચમામાં પહેલો એ કેવો છે? નગરમાં વસતા મનુષ્ય. નગરમાં વસતા મનુષ્યોનો બધા માણસો મતલબ આવ્યા. અને પહેલામાં શું આપેલું છે? x, y કે જ્યાં x અને y એક જ સ્થળે કામ કરે. કેવું આપ્યું છે? x અને y એક જ સ્થળે કામ કરે. આમાં પેરી બનાવે મારાથી ડાયરેક્ટ જ કરવું પડે. સ્વવાચક કેવા છે? સ્વવાચક માટે મારે દરેક x belongs to a માટે રાઈટ કે એમાં લેવાનું ને એની સાથેનું જ રિલેશન મારે જોવાનું. ચકાસવાનું આવ્યું. ચકાસવાનું x અને y ની જગ્યા પર x અને x પોતે તો એક જ જગ્યાએ કામ કરે કે નહીં? પોતે અને પોતે એક જ જગ્યાએ કામ કરે એવું વિચારી શકાય કે નહીં? તો પોતે એ અને તે જ એક જ સ્થળે કામ કર્યું થાય તો કે સ્પષ્ટ છે કે x, x belongs to r થશે જ. કેમ? x અને x એક જ સ્થળે કામ કરે. પોતે તો એક જ સ્થળે કામ કરે તો એક જ વ્યક્તિ છે તો એક જ સ્થળે કામ કરવાની કે નહીં એવું સમજવા પડે આપણે. એટલે y ની જગ્યા પર x મૂક્યો એટલે સ્વવાચક છે. થયું? સંમિત માટે મારે પેર લેવાની છે. x, y belongs to r છે. એનો મતલબ x અને y એક જ સ્થળે કામ કરે છે. લખી દો એક વાર. પેર ઉલટાવી કરો તો y અને x. તો y અને x એક જ સ્થળે કામ કરે એવું કહેવાય કે નહીં? હું અને મારી ફ્રેન્ડ એક જગ્યાએ કામ કરે તો મારી ફ્રેન્ડ ને હું એક જ જગ્યાએ કામ કરે. સિમ્પલ એકદમ વસ્તુ. એટલે y, x પણ r માં છે એટલે સંમિત છે. ત્રીજી પેર પરંપરિત માટે x, y belongs to r તથા y સાથેની પેર z belongs to r. અહીંયા શું કહેવાશે? x અને y એક સ્થળે કામ કરે. આ નિયમ જ લખવાનો. એક સ્થળે કામ કરે. આ શું કહે છે? y અને z એક જ સ્થળે કામ કરે. તો શું x અને z કામ કરશે એક જ સ્થળે? x ને z ની પેર બનાવવાની ને. x ને y એક સ્થળે કામ કરે, y ને z એક સ્થળે કામ કરે. આ બેને ભેગા કરું તો x, y ને z ત્રણ પણ એક જ જગ્યાએ શું થાય કે હા x, y ને z માં મને y નું કામ નથી એટલે સ્પષ્ટ છે કે x અને z એક જ જગ્યાએ કામ કરે. એક જ સ્થળે કામ કરે એટલે શું લખાશે? x, z belongs to r એટલે r પરંપરિત છે. સ્વવાચક છે, સંમિત છે, પરંપરિત છે. બહુ લલ્લુ જેવું દાખલું કહેવાય. હા, અને બીજો દાખલો પણ એવો જ છે. એક જ વિસ્તારમાં રહે એટલે આ જ દાખલામાં લખણા x અને x એક જ વિસ્તારમાં. અહીંયા સ્થળની જગ્યા શું કરવાનું? અહીંયા એક જ સ્થળે હતું કે નહીં? એક જ વિસ્તારમાં રહે છે. પોતે તો પોતાનો વિસ્તાર સરખો છે ને એટલે x, x belongs to r સ્વવાચક. x અને y એક જ વિસ્તારમાં રહેતા છે. વિસ્તારમાં રહે તો y અને x પણ એક જ વિસ્તારમાં રહે એટલે સંમિત. x અને y એક જ વિસ્તારમાં રહે છે. y અને z એક જ વિસ્તારમાં રહે છે. તો x અને z એક જ વિસ્તારમાં રહેશે કે નહીં? ખાલી સ્થળની જગ્યાએ મારે વિસ્તાર કરવાનો છે. એકદમ સિમ્પલ વસ્તુ છે. આવા દાખલા પૂછાતા પણ નથી એકચ્યુઅલી જોવા જઈએ તો. એટલે એ દાખલો પણ તમારો થઈ ગયો. બરાબર? A ને B બંને કમ્પ્લીટ થઈ ગયા. એક જ સરખી રીતેના છે. હા, બાકીના હોજ બધા છે એમ તો. ત્રીજો રવા દે અને ચોથો ને પાંચમો જોવો. x એ y ની પત્ની.
કેવું આપેલું છે ત્રીજો ને ચોથો કરીએ. હા, ત્રીજો રડ દે, ચોથા ને પાંચમો. જો કે ત્રીજો પણ સહેલો જ છે. આર શું આપેલું છે? x એ y ની પત્ની છે. x એ y ની પત્ની એવું કીધું, રાઈટ? તો સ્વવાચક માટે તો x ની જે, અને અહીંયા પણ x જ લેવાનો ને. સ્વવાચક માટે x ને x ની પેર જોઈએ મને. તો x એ x ની પત્ની કહેવાનું છે. પોતે પોતાની પત્ની તો નહીં આવે કે નહીં, એટલે પોતે પોતાની પત્ની ન આવે. પોતે પોતાની પત્ની ન આવે એટલે x, x does not belongs to r. એટલે r સ્વવાચક નથી, પોતે પોતાની પત્ની નથી આવતી. સંમિત માટે હું લઉં તો સંમિત માટે લઉં તો કે x, y belongs to r. આનો મતલબ શું થશે? r માં છે એટલે આનું પાલન થાય છે. x એ y ની પત્ની છે. x એ પત્ની છે એટલે y તો એનો કે પુરુષ થયો ને, મેલ થયો રહે. કેમ કે આ પત્ની છે તો આ પતિ હોવાનું કે નહીં એમ, એટલે આ પતિ છે. તો એની પેર બદલી કરો, પેર બદલી કરો તો y એ x ની પત્ની થાય. શું છે? y એ x ની પત્ની ન થાય. પત્ની ન થાય, કોણ થાય? પતિ થાય. કેમ કે આ પત્ની છે તો આ પતિ છે, તો ઉલટાઈ કરો તો આ તો પતિ છે ને આ તો પત્ની છે, તો આ પત્ની થવી જોઈએ. પત્ની તો ન થાય ને, પતિ થાય છે. એટલે y, x does not belongs to r. એટલે r સંમિત નથી. પેર બદલી કરું તો રિલેશન બદલાઈ જાય છે. x એ y ની પત્ની હોય તો y એ x નો પતિ થાય, નોટ પત્ની. બરાબર? કેમ કે આ પુરુષ છે એટલે માં પેર કઈ બનતી છે? x એ પત્ની છે ને y એટલે x જે છે ને તે ફિમેલ છે ને આ મેલ છે, આ ફિમેલ છે ને આ મેલ છે. બરાબર ને? એવી રીતે તમારે વિચારવું પડશે. પરંપરિત માટે મને જોઈશે એટલે પરંપરિત માટે હું x, y belongs to r લેમ. ધારો કે તો x એ y ની પત્ની છે તો y સાથેની પેર મને x માં મળશે, સોરી r માં મળશે તે જોવાની. કારણ કે એ x નો y સાથે સંબંધ છે તો હવે y નો મને z સાથે સંબંધ મળવો જોઈએ. તો હવે y, z જો હું લેવા જાઉં belongs to r તો આ અહીંયા આ શું થશે? આ ફિમેલ છે ને આ મેલ છે. તો પહેલો ઘટક તો મને કોણ જોઈએ? પહેલો ઘટક હંમેશા મારો શું હોવો જોઈએ? ફિમેલ હોવું જોઈએ. તો y તો m છે તો તે જ y અહીંયા આવે કે નહીં? અહીંયા જે હોય તે જ y અહીંયા આવવાનો. તો આ તો m છે તો પછી આ m છે તો પછી આ પત્ની કેવી રીતે બનવાની? z ની. પુરુષ છે, પત્ની થોડો બનવાનો. સિમ્પલ વસ્તુ, લોજિક. એટલે આવું લખી મૂકો તો ચાલે કે આ f છે, આ ફિમેલ છે ને આ મેલ છે. તો મેલ ની તો પાછી એની પત્ની કેવી રીતે લાવવું, એનો પતિ કેવી રીતે લાવવું, પતિનો પતિ કેવી રીતે લાવવું, ભાઈ મીન પુરુષનો પતિ કેવી રીતે લાવવું, એવું થશે. બરાબર છે? એટલે અહીંયા થશે x એ y ની પત્નીની પેર મને મળે છે, પરંતુ એવો કોઈ પણ y નથી મળતો જેનો r સાથે સંબંધ હોય. r એટલે સંબંધમાં એની પેર બનાવી શકું. એવો કોઈ પણ નથી મળતો. એટલે મેં તમને કહું તો એક પેર મળે તેની બીજી પેર જો નહીં મળે ને તો શું કહેવાશે? therefore r પરંપરિત છે એવું કહેવાશે. સમજાશે? કેમ કે મને બીજી પેર મળતી જ નથી એટલે મને ચકાસવાનું આવે જ નહીં કે નવી જોડ મને મળશે કે કેમ. કેમ કે આમાં m ની પાછી મને પત્ની તરીકેની પેર નથી મળવાની. એટલે એક પેર મળે છે, બીજી પેર મને મળતી જ નથી. એટલે આવું મળતું જ નથી. કારણ કે આ m છે એ પત્ની હોવી જોઈએ પણ એ માણસ આઈ મીન પુરુષ છે તો એને પત્ની કેમ કરતા કેવું? એટલે આ મને પેર મળતી નથી એટલે પરંપરિત છે એવું લેવા પડે છે. એવું ત્રીજું છે x એ y નો પિતા. હવે મેં ઓરલી બોલી જાઉં છું. x એ y નો પિતા. સ્વવાચક માટે x એ x નો પિતા. પોતે પોતાનો પિતા થોડો હોય. બરાબર? એટલે પોતે પોતાનો પિતા નહીં હોય, પત્ની જેવું જ છે એટલે સ્વવાચક નથી. પછી x એ y નો પિતા. બરાબર? x એ y નો સંમિત માટે ચકાસું છું. x એ y નો પિતા છે તો શું y એ x નો પિતા થશે? તો y એ x નો પિતા થોડો થાય. અને જેમ જ વિચારીએ x એ y નો પિતા, x અને y. x કોણ છે? પિતા છે એટલે આ મેલ થયો, ફાધર. તો આ પિતા હોવું તો પુત્ર કે પુત્રી કોઈ પણ હોઈ શકે કે નહીં? પુત્ર કે પુત્રી. પિતા તો કહેવાય ને બંનેનો, રાઈટ છે? તો x એ y નો પિતા છે તો y, x બનાવવા જાઉં તો y તો એનો પુત્ર કે પુત્રી હશે, પિતા થોડો. પિતા તો આયરો, ફાધર.
આ ફાધર, આવ્યું આ કાં તો સન ક્યાં તો ડોટર, એવું થશે ને, પુત્ર કે પુત્રી આવશે, બરાબર છે, સન ક્યાં તો ડોટર એવું આવશે. એટલે x એ y નો પિતા છે એ પેર મને મળે તો y એ x નો પિતા, એટલે મને બીજી ઉલટી પેર મળતી નથી, એટલે y એ x નો પિતા બનતો નથી, પુત્ર કે પુત્રી બને, બરાબર. એટલે સંમિત પણ નથી, સ્વવાચક પણ નથી, સંમિત પણ નથી. હવે આવું વિચારીએ પારંપરિક માટે x, y નું r લઉં તો આ ફાધર છે, રાઈટ. આ કોણ આવશે, ક્યાં તો સન ક્યાં તો ડોટર. હવે અહીંયા મને ફાધર જોવો જોઈએ તો ડોટર તો લેવાય જ નહીં, ડોટર વાળી પેર તો મને મળે જ નહીં. હા, પણ પુત્ર પુત્રીમાંથી પુત્રની પેર તો આવી શકે કે નહીં, એટલે y ની પેર મને અહીંયા મળે સનની, તો અહીંયા એનો આ પિતા હશે કોઈનો, એટલે y, z મને મળે. તો આની નાની પેર બનાવવા જાઉં તો આ તો એના દાદા થઈ જાય કે નહીં, આ પુત્ર આ પિતા થયા, એનો પુત્ર થયો, એટલે આ ને આ તો x તો z ના કોણ થઈ જાય, દાદા થઈ જાય. સમજાશે વસ્તુમાં? x એ y ના પપ્પા છે ને y એ z ના પપ્પા છે, તો x અને z વચ્ચે શું રિલેશન આવવાનું, x એ z ના દાદા થશે, એટલે પિતા નથી બનતા, દાદા બને છે, એટલે પારંપરિક પણ નથી. છોકરી વાળી પેર તો લેવાય જ નહીં, કારણ કે મને પિતા જોઈએ, છોકરી વાળી પેર ન મળે, પણ છોકરો હોય તો તે પેર મળશે. હવે તે પેર મળશે તો પછી દાદા થઈ જાય, એટલે પારંપરિક નથી, પારંપરિક છે નહીં આવશે, પારંપરિક નથી આવશે. કયામાં? છેલ્લા દાખલામાં. તો આવા બધા તમારા દાખલા થશે, બરાબર. આટલું તેના ફ્રેક્ચર મેં એક દાખલો બાકી રાખ્યો છે, એમાં x અને y ની ઊંચાઈ 7 સેન્ટીમીટર વધારે છે, એટલે x અને y ની ઊંચાઈ તફાવત 7 છે. એમ તો કરી મૂકે તો ચાલે, પણ હવે રાખી મૂકીએ, બોલવાર કરીને એટલે કરવું તો કરી મૂકીએ. બે સ્ટેપમાં લખાણ તમને હાથે મોકલી આપા. શું આપણે છે ત્રીજામાં r ની કિંમત આપેલી છે x, y. x અને y ની ઊંચાઈ, x ની ઊંચાઈ y ની ઊંચાઈ કરતા બરાબર 7 સેન્ટીમીટર વધારે છે. x ની ઊંચાઈ y ની ઊંચાઈ કરતા 7 સેન્ટીમીટર વધારે, તેનો મતલબ કે x - y બરાબર 7 એવું થયું ને. y કરતા 7 વધારે એટલે x + y બરાબર બંનેનો તફાવત આવ્યો આ થયો, એટલે રિલેશન આવ્યો આ છે. મને ગુજરાતીમાં લખે તો મજા નહીં આવે, એટલે ગણિતમાં કરી નાખ્યો. હવે સ્વવાચક માટે ચકાસવું તો સ્વવાચક માટે મને અહીંયા y ની જગ્યા પર x જ જોઈએ. ફોર ઓલ x belongs to a માં, a માટે x - x કરવા જાવ તો 0 આવે, 7 આવતા નથી, એટલે does not belongs to r. r સ્વવાચક નથી. પારંપરિક માટે, સંમિત માટે ચકાસીએ તો સંમિત માટે શું આવશે, x, y belongs to r. that means કે x - y બરાબર 7. ઉલટાવી નાખવું, y - x equal to -7 is not equal to 7, એટલે does not belongs to r. એટલે r સંમિત નથી. y, x does not belongs to r. 7 આવો જોઈએ, એની જગ્યાએ -7 આવે છે. અને પારંપરિક માટે x, y belongs to r લઉં અને y, z belongs to r લઉં. આ શું કહેશે, x - y બરાબર 7, આ કહેશે y - z બરાબર 7. મારે y નો લોપ કરવો છે, એટલે આ પહેલું પરિણામ ને આ બીજું પરિણામનો સરવાળો કરવો. તો x - y plus y - z એટલે 7 + 7 14 થશે. is not equal to 7. એટલે x, z r માં નથી, એટલે r પારંપરિક પણ નથી. તફાવત આવ્યો, એકમાં 0 આવ્યો, એકમાં -7 આવ્યો, એકમાં 14 આવ્યો. 7 જવાબ કોઈનો નહીં આવ્યો, એટલે સંમિત નથી, સ્વવાચક પણ નથી, પારંપરિક પણ નથી. ઓકે, જરાક ધ્યાનથી કરજો. લખાણ હું તમને મોકલાવીશ, તેમાં વાંચજો જરાક, ને તમારા શબ્દમાં તમે લખી શકો છો. બરાબર સમજી વિચારીને કરજો. મોસ્ટ પ્રોબેબલી MCQ એ તમને બધી વાર ક્યાં જ કરું છું. ઓકે, બાય.